શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનેત પ્રિયા લાલ કી જય, अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करें जय श्री कृष्ण, जय श्री कृष्ण। काल आनंद करिए भाई, रेखो कड़ी जय भाई, गोपाल प्रभु ना दर्शन कर। आखी दुनिया में एक ज स्वरूप है जे आम मुखारविंद है कि अपनी सामो जोईने कहे छे तमारी ज राह जोतो तो। आनंद वैष्णवनो संग थाय, तन मनना दोष जाए, मिथ्या प्रपंच मारा जाय टळे। पण आ क्यारे बने? वल्लभ ने शरणे जईए, रहीए आनंद में, सेवू सदा हूँ व्रजनादन। तमे वल्लभनुं शरणुं ल्यो एटले तमारे बीजुं कांई करवानी जरूर नथी। अत्यारे केवुं छे, डायरेक्ट आजे ज मैं सांभळ्युं कि तमे डायरेक्ट ठाकोरजी ने मागो छो, ठाकोरजी क्या मळे छे? वल्लभ थकी मळे। पण आपणे बधा एने डायरेक्ट ज घणा एम के तो अमे पुष्ट न करावीए तो ब्रह्म संबंध तो लीधुं ज छे ने, अमारी ओळखाण तो ठाकोरजी साथे थई गई छे ने। पण ज्यां सुधी तमारा पति ने तमारुं मिलन न थाय, साथे न रह्यो, त्यां सुधी एनुं परिणाम ज न आवे ने। आपणा मार्गमां तो खास कि वल्लभ थकी पड़े सर्वसेलू। दयाराम भाई, वल्लभ ने शरणे जईए रहीए आनंद, दृढ़ई न चरण केरो भरोसो, दृढ़ई न चरण। हाँ, तो वल्लभ थकी पड़े सर्वसेलू। काले वल्लभ माँ ने मळ्या, आटली उमरे जे वचनामृत कर्या सीरानी जेम गळे उतरी जाय। एमणे एक वस्तु बहुत सरस करी कि ठाकोरजीनो रथ जोधपुरथी आवतो तो गोपाल प्रभुनो, अने अहींया खेतरमां अटकी गयो। तो दिशावला जे ब्राह्मण वाणियाओ हता ए लोकोए कीधुं के तमे आ जमीन अटकी गयो तो बधी अमे तमने भेट धरीए। चोख्खी ना पड़ी महालक्ष्मी माजीए, अमे अन्य मार्गीनुं लेता नथी। जेवी रीते मूळ पुरुषमां कहे छे सेवक कोई ले, सेवकनो ज लईए छे। वारंवार प्रतीति थाय छे कि अन्य मार्गनुं लेवाय नहीं। त्यारे कीधुं आनो शुं रस? तो कि सेवक बनो तो लेवाय। तो आखी ज्ञाति सेवक बनी गई अने आ भूमि आजनी तारीखमां पण गोपाल प्रभु नामे बोले छे। तो आपणा गुजरात होय के इंडिया होय, घणा एवा निधि स्वरूपो बिराजे छे जेनो इतिहास आपणने नथी खबर। ए निधि केवी रीते प्रगट थया ए नथी खबर। आ बधुं जाणीए त्यारे खबर पड़े कि खरेखर निधि स्वरूपो कोई पण जातनुं कंडारा वेला बनाव्या विना, टायका विना। एक मिनिट, भूतल पर बिराजे छे। पछी त्यांथी आपणा खेतर आव्या, खूब मोडું થઈ ગયું તો એ આનંદ કર્યો। આજે આયે મેરે નંદનંદન કે પ્યારે, સવારે તમે બોલ્યા આ બધે જવાનો બહુ આનંદ આવે છે, પણ બીજે દિવસે શરીરે એટલું દુખે, થાક એટલો લાગે। પણ કાલના આનંદના હિસાબમાં આ શરીરની કાંઈ પેલી નથી। શરીર તો એનું કામ કરવાનું જ છે। તો મારા વાલા, બસ આપણે હોળીના દિવસો કાલે ક્યાંય રંગથી રેમાં ફૂલ ફાગનો મનોરથ હતો। અત્યારે દરેક મંદિરોની અંદર અને આપણા ઘરે પણ, મંદિરે તો જવાય કે ના જવાય, પણ આપણા ઠાકોરજી જ્યારે આપણે ખેલાવીએ છીએ, ઘણા ઘરોમાં શ્રૃંગાર પછી ખેલાવાય, ઘણા ઘરોમાં રાજભોગ પછી ખેલાવાય, પણ આપણા ઠાકોરજીની યારે આપણે ખેલીએ છીએ ત્યારે સારસ્વત કલ્પની લીલા યાદ આવ્યા વિના રહેતી નથી। કે અત્યારે આપણે તો આટલા બધી જગ્યાએ રખડીએ ભટકીએ છીએ, છતાંય પ્રભુ આપણી સાથે ખેલે છે।
એ સારસ્વત કલ્પના તો ગોપીઓની સાથે જે ખેલ કરતા હશે, પ્રભુને સખી બનાવતા હશે, પ્રભુની આંખમાં આંજણ આંજતા હશે. વાકો જશોદા કે આગે નચાવો રે, કાલે ત્યાં ખેતરમાં ગાયું હતું, રસિયા કો નાર બનાવો રે, રસિયા કો નાર બનાવો. વાકો જસમતી આગે નચાવો રી રસી. એક તો સખી બનાવે, ચણિયા ચોળીને ચુંદડી પહેરાવે અને યશોદાજીની સાથે નચાવે. આજે જ મેં એક વાક્ય સાંભળ્યું, મને બહુ જ ગમ્યું, કે જ્યારે આપણે કૃષ્ણ કૃષ્ણ કહીએ છીએ, જ્યારે આપણે લાલો લાલો કહીએ છીએ, તો આપણી જીભ યશોદાજી બની જાય છે. કારણ કે કાનો કાનો કોણ કહેતું? યશોદાજી. શરૂઆત કાનો કાનો કહેવાની ને લાલો લાલો કહેવાની કોણે કરી? યશોદાજી. તો જ્યારે આપણા ઠાકોરજીની વાતો આપણે કરતા હોઈએ, કાનો કાનો કહેતા હોઈએ, લાલો લાલો કહેતા હોઈએ, તો એ યશોદાજીની જીભ છે. તો સાબિત કરી દે છે કે જો આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજે છે, તો આપણને યશોદાજી બનાવી દીધા છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને પરાકાષ્ઠા કેવી? યશોદાજીને તો 11 વર્ષ ને 52 દિવસ જ બિરાજ્યા ગોકુળમાં. આપણા ઘરે તો જ્યારથી આપણે પુષ્ટ કરાવ્યા ત્યારથી આપણે લીલામાં જઈએ ત્યાં સુધી હાથ પકડીને લઈ જશે. આમાં કોઈ શંકાને સ્થાન નથી. તો કીર્તનમાં આવે છે, યશોદાજી તેરે ભાગ્ય કી કહાં કહું. પણ મને તો એમ થાય છે, આપણા ભાગ્યની કહાં કહું, કે પ્રભુ આપણને છોડીને ક્યાંય જતા નથી. એક નાની વાત છે, જનાબાઈ નામના ભક્ત થઈ ગયા મહારાષ્ટ્રમાં. હવે એનું ઘણા બધાએ ઘણું સાંભળ્યું છે, પણ એમાંનું થોડું અનુસંધાન. જનાબાઈ 8-10 વર્ષના હતા અને પંઢરપુરમાં અષાઢ સુદ એકાદશી મેળો ભરાય અને પંઢરી પ્રભુના દર્શન કરવા બધા આવે. એટલે જનાબાને લઈને એના મમ્મી ને પપ્પાને આવ્યા. અને જનાબાઈ ઘરમાં સત્સંગ થાય, બહાર કોઈ મળે એટલે પંઢરપુરના ઠાકોરજીની બહુ વાતો કરે કે પંઢરી ભગવાન મેરો વિઠ્ઠલનાથ, મેરો વિઠ્ઠુ બાવો, મેરો વિઠ્ઠુ બાવો. એટલે જનાબાઈના મનમાં એક તમન્ના હતી, ભલે 10-12 વર્ષના હતા કે 8-10 વર્ષના હતા, કે મને ક્યારે પંઢરી ભગવાનના દર્શન મળે, હું ક્યારે ઈંટ ઉપર ઊભેલા છું. હવે બંધન થઈ ગયું છે કે ખાલી આપણે એને ચરણ સ્પર્શ કરી શકીએ. કારણ કે અત્યારે જે બધા અન્ય માર્ગીઓ આપણા ઠાકોરજીને ક્ષતિ પહોંચાડી રહ્યા છે. પહેલાં તો એવું હતું કે તમે આમ ભેટી શકો એના ઉપર ચડીને, અને તમને ઠાકોરજી આલિંગન આપતા હોય ને એવું તમને ફીલ થાય. હવે થોડા વખતથી એને જોયું કે આ તો બધા અન્ય માર્ગીઓ આવીને અહીંયા પ્રભુ સાથે ખોટો વ્યવહાર કરી રહ્યા છે, તો ત્યારથી એને બંધ કરી દીધું, ખાલી ચરણ સ્પર્શ સિવાય કાંઈ ના થાય. તો જનાબાઈના વખતે તો એવું હતું કે ઠાકોરજીને ભેટી શકો તમે. હવે ઠાકોરજી તો જનાબાઈ તો આંગળી પકડીને આવતા હતા, પણ મેળામાં એવી ગીર્દી કે જનાબાઈ છૂટા પડી ગયા. હવે ચારે બાજુ જુએ પણ ક્યાંય મેળ પડ્યો નહીં. મા બાપા સમજી ગયા કે હવે મળે નહીં. જનાબાઈ તો ચંદ્રભાગા નદીને કિનારે ભીમરથી કે પાર જઈને બેઠા. 3 દિવસ ને 3 રાત એકલા જનાબાઈ, દીકરી, એ જમાનો. પંઢરી ભગવાન એણે જોયા નહોતા, ખાલી એના સ્વરૂપ વિશે સાંભળ્યું હતું, એમનું હિસ્ટ્રી સાંભળી હતી કે ઈંટ ઉપર કેમ ઊભા છે, જે મેં વારંવાર કહ્યું છે. એટલે હવે આગળ કહેતી નથી. ત્રીજે દિવસે ઠાકોરજી 12 સ્વરૂપ લઈને આવ્યા. જનાબાઈ અહીંયા કેમ બેઠી છો? એ કે હું ખોવાઈ ગઈ છું, મારે પંઢરી ભગવાનના દર્શન કરવા છે. તો કે નામદેવના ઘરે જાઓ. મહારાષ્ટ્રમાં નામદેવ, જ્ઞાનદેવ એ બધા ભક્તો થઈ ગયા, જેમ આપણે ત્યાં થયા એમ. અને એની હારે ઠાકોરજી વાતો કરતા હતા. જનાબાઈ તો પૂછતા પૂછતા પહોંચી ગયા. નામદેવને સ્વપ્નમાં ઠાકોરજીએ કહ્યું કે જનાબાઈ તો, એટલે આપણે બધા જાણીએ છીએ
કે નામદેવ તો પછી કીધું કે અહીંયા જ રહ્યો, હવે ક્યાંય જવાની જરૂર નથી. અને જનાબાઈ તો પ્રેમથી રહેવા માંડ્યા. અને જે એને આસક્તિ હતી એક જ સ્વરૂપમાં, જો મીરાબાઈને એક જ સ્વરૂપમાં આસક્તિ, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ના કોઈ. નરસિંહ મહેતાને ઠાકોરજીમાં જ આસક્તિ, બ્રહ્મ સાથે બ્રહ્મ લટકા કરે. જેટલા ભક્તો થઈ ગયા બધાને એકમાં જ આસક્તિ. પણ આપણે એકમાં આસક્તિ રાખીએ તો બધાને વાંધો પડે. તમે કેમ બધાને ન માનો? આ બધા ભક્તોને જુઓ તમે, તો અમને એક જ ગમે છે, અમારું કાનોડું, બીજું કોઈ ગમતું નથી. જનાબાઈ તો ત્યાં બધી ટેલ કરે, વૈષ્ણવોની ટેલ કરે, ભક્તોની કરે ને. અને નામદેવની ભક્તિ સામે તો મને ને તમને બધાને એનું ચરિત્ર હું કહી ગઈ છું, એટલે વધુ અહીંયા કાંઈ કહેતી નથી. હવે જનાબાઈ છાણા થાપે, લગભગ 30-35 વર્ષથી છાણા થાપવાનું બંધ થયું છે. બાકી તો પહેલાં તો શહેરીકરણ ઓછું હતું, અને ગામડામાં તો દરેકના ઘરે ગાય ભેંસ ઓછી હોય, પણ ગાય તો હોય ને હોય જ. અને છાણ થાય એના છાણા થાપી દે, એટલે હાથની છાપ અંદર પડી જાય. એટલે જનાબાઈએ છાણા થાપે, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. જનાબાઈના મનમાં તનમાં એક જ નામ, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. હવે છાણા થાપે એટલે સતત એ જ બોલે. હવે એકવાર એવું બન્યું, જનાબાઈના છાણા ખોવાઈ ગયા, કોઈક ચોરી ગયું, ખોવાઈ ન ગયા. એટલે જનાબાઈને એમ કે ભલે લઈ ગયા, કાંઈ વાંધો નહીં. બીજે દિવસે થાપ્યા, બીજે દિવસે લઈ ગયા, ત્રીજે દિવસે થાપ્યા, ત્રીજે દિવસે લઈ. એટલે જનાબાઈએ રાજાને ત્યાં ફરિયાદ કરી કે મારા છાણા બધા ચોરી જાય છે. રાજા કહે તો હવે કેવી રીતે ગોતવું? છાણા તો બધાને એક સરખા જ હોય, ગોળ જ હોય, છાણના જ બનેલા હોય, કોઈના નાના હોય ને મોટા હોય. તમારા છાણા છે એમ ખબર કેમ પડે? જનાબાઈ કે પડી જાય. રાજા કે કેવી રીતે પડે? એ કે મારા જે છાણા છે ને એને મહારાષ્ટ્ર ભાષામાં ઉપલા કહેવાય, ઉપલા. આપણે એને છાણા કહીએ કાંઠિયાવાડમાં, અહીંયા શું કહેવાય મને ખબર નથી. મારા ઉપલામાં તમે હાથમાં લેશો ને એમાં વિઠ્ઠલ વિઠ્ઠલ નામ બોલતું હશે. રાજા કે આ ગાંડી હું ગાંડો? રાજા કે જનાબાઈ માનો કે ના મળ્યા. અને પંઢરપુરમાં જેટલા છાણા છે બધાય હાથમાં લઉં અને વિઠ્ઠલ વિઠ્ઠલ ન બોલે તો જનાબાઈ કે આપણે ભીમરથીમાં ચંદ્રભાગા નદીમાં પડી જવું. મારા છાણામાં તો વિઠ્ઠલ વિઠ્ઠલ બોલશે કેટલો બધો વિશ્વાસ, કેટલી બધી આસક્તિ. બધાયના છાણા જુએ, હાથમાં લે, પાછા મૂકે, બીજે હાથમાં લઈ પાછા મૂકે. એક જણના ઘરે આવ્યા, રાજાએ છાણા હાથમાં લીધા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ. રાજા મૂંઝાઈ ગયા, બીજું લીધું, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ. જે ઢગલો હતો એ બધા છાણામાં વિઠ્ઠલ વિઠ્ઠલ નામ. રાજાએ બોલાવ્યો ઓલાના, તો જનાબાઈના છાણા ચોરી આવશે? બોલો કે ના. એ કે સાંભળ, બોલા જનાબાઈના પગમાં પડી, મને રાજા ફાંસી આપશે. જનાબાઈ કે રાજાને એ શરતે જ મેં શોધવાનું કીધું છે કે જેણે આ કાર્ય કર્યું હોય એને કંઈ શિક્ષા, પનિશમેન્ટ કે દંડ નહીં આપવાનો. રાજા કે જનાબાઈ કે જો એને દંડ આપશો તો હું મારી જાતને દંડ દઈશ. આ વાર્તા પરથી એ કેવું છે કે ભક્તનો કેવો પ્રેમ
નામ સ્મરણની વાત છે. કળિયુગમાં નામ સ્મરણ, બીજું કાંઈ ન થાય તો કાંઈ વાંધો નહીં, પણ સતત શ્રી કૃષ્ણ શરણમમાં તો બોલીએ. હું અહીંથી બોલું છું, બહાર જાઉં એટલે હું વાતો જ કરતી હોઉં છું. હું તમારાથી જરાય જુદી નથી. તમે તો બધા હજી કદાચ વધુ કરતા હશો, હું તો કાંઈ નથી કરી શકતી. મારા પર વલ્લભની કૃપા છે કે વાણીનું દાન કર્યું છે. બોલે છે, નામ મારું આવે છે. તો જનાબાઈના આના પરથી નામનો મહિમા બતાવ્યો. એટલે રામ ભગવાનના નામે પથરા તરે બેઠા હતા અને જોયું તો દરેક વાનર હતો એ રામ લખે ને પથરો નાખે, તરે અને સેતુ બંધાય. આટલા બધા વાનરો આમ રાજી થઈને કરતા હતા. દરેક પથરા પર લખે રામ, નાખે સમુદ્રમાં. સેતુ બંધાતો હતો, ત્યાં પથ્થરો તરતો તરતો જાય ને ગોઠવાઈ જાય. રામ બધું જોતા હતા. રામજીએ વિચાર કર્યો કે ખરેખર આવું બનતું હશે. રામનો મહિમા, નામનો મહિમા આટલો બધો છે. તો રામચંદ્રજીએ કોઈનું ધ્યાન નહોતું, તો એક પથરા ઉપર રામ લખી નાખ્યો તો ડૂબી ગયો. રામ કે હા, મારે કાંઈ ભૂલ થઈ કે શું? આ બધા કરે છે એવું જ મેં કર્યું. બધા રામ લખીને નાખે છે અને તરતો તરતો સેતુબંધ તરફ જઈને બંધાઈ જાય છે, તરે છે. અને મેં નાખ્યો તો ડૂબી ગયો. દૂર બેઠા બેઠા હનુમાનજી જોતા તો અહિંસા પ્રભુ ચરણારબેન પકડી લીધી. તું જોઈ ગયો હનુમાન? એ કે હા. એ કે તમે બધા પથરા નાખો છો રામ લખે તો તરી જાય છે અને સેતુબંધ બંધાય છે, અને મેં નાખ્યો કેમ ડૂબી ગયો? હનુમાનજી કે સીધી સાદી વાત છે, જેને આપ તરછોડી દો એ ડૂબી જ જાય. અમારે તો આધાર રામનો છે. તમે એ પથરાને તરછોડી દીધો સ્પર્શ કરીને તો એ પથરો ડૂબી જ જાય ને, અને સેતુબંધ બંધાઈ ગયો. હવે બધાએ જોયું કે આટલી પહોળાઈમાં તો આટલા બધા વાનરો જાય કેવી રીતે? એટલે બધાએ રામજીને બોલાવ્યા કે હવે આ સેતુબંધ તો બંધાઈ ગયો, પણ આટલા એ તો નહીં થાય. રામજી કે ચાલો સામે કિનારા સુધી જઈ આવીએ કે બરાબર છે. રામ ને લક્ષ્મણ ને હનુમાનજી ગયા, સામે સુધી પહોંચ્યા. દ્રષ્ટિ કરી તો આખા સમુદ્ર ઉપર સેતુબંધ બંધાઈ ગયો. વાનરોને સારું ન લાગ્યું. એ કે પ્રભુએ પહેલાં આવું કર્યું હોત તો મારા મહેનત ન કરવી પડત ને. એક એક પથરા લાવ્યા, એના ઉપર રામ લખ્યું, સમુદ્રમાં નાખ્યા. કેટલો વખત થયો અને સેતુબંધ બંધાયો, અને પ્રભુએ દ્રષ્ટિ કરી તો આખું બંધાઈ ગયું. તો પહેલેથી ને દ્રષ્ટિ કરી દીધી હોત તો અમારા મહેનત ના કરવી પડે. બધાએ હનુમાનજીને કહ્યું કે પૂછો રામચંદ્રજીને કેમ આવું કર્યું. હનુમાનજીએ કીધું ક્ષમા ચાહું મારા નાથ, પણ આ બધા વાનરોને આવું દુઃખ થાય છે. એ પહેલાં આપણે દ્રષ્ટિ કરી દીધી હોત તો આટલા બધા દિવસ જાત નથી. મહેનત કરીએ એની સામે અમને કોઈ વાંધો જ નથી, પણ આટલા બધા દિવસ ના જાત ને. રામચંદ્રજીએ જવાબ આપ્યો, આપણે બધાએ સાંભળવા જાવ. રામચંદ્રજી કે તમે આ સેતુબંધ બાંધ્યો અને હું આ પાર આવ્યો પછી દ્રષ્ટિ કરી તો તમારો સેતુબંધ સાધન બન્યું કે નહીં? એ સાધન ઉપર હાલીને આવ્યો. પેલી બાજુ દ્રષ્ટિ કરવાથી ના થાત. આ બાજુ આવ્યો અને મેં દ્રષ્ટિ કરી અને આખું બંધાઈ ગયું. તો મારે દ્રષ્ટિ કરવા માટે આ સેતુબંધ તમે જે બાંધ્યો એની જરૂર હતી. અહીંયા આવ્યો ત્યારે મેં દ્રષ્ટિ કરી, તો તમારી મહેનત એળે નથી ગઈ. એવી રીતે ઘણા એમ કે સેવા ન કરીએ જ ન હાલે. સેવા સાધન છે અને સેવા ફળ છે. તમે સાધન કરો
ક્યારે ફળ થઈ જાય ખબર ન પડે. આ સેતુબંધ બાંધ્યો એ સાધન કર્યું અને રામચંદ્રજીએ દ્રષ્ટિ કરી તો એ ફળ મળી ગયું. તો આપણી સેવા થતાં થતાં, ક્રિયા થતાં થતાં ક્યારે પ્રભુ ફળ આપી દે કાંઈ ખબર પડતી નથી. એટલે જ વલ્લભે કહ્યું છે, સેવા યામવા કથા યામવા. સેવાના ટાઈમે સવારે સેવા કરો અને અનોસરમાં કથા કરો. ઘણા કહેલા ભાઈ મને પુસ્તકો વાંચવાનો બહુ શોખ, તો આખો દિવસ ગ્રંથો વાંચો તો ના ચાલે. બધું વલ્લભના સિદ્ધાંતો એવું કહે છે કે સેવા યામવા કથા યામવા. આપણા છોકરાને આપણે વાલ કરીએ, નવડાવીએ, ખવડાવીએ, કપડાં પહેરાવીએ, આખો દી એને હિંચકામાં નાખીને ગીતડા ગાઈએ તો ગમે? એને ભૂખ લાગે કે ના લાગે? એને ઊંઘ આવે કે ના આવે? તો મારા વાલા, જ્યાં સુધી તમે સેવા ન કરો ત્યાં સુધી તમને ફળ મળે નહીં. એટલે જ વલ્લભે કહ્યું છે, સેવા એ જ સાધન છે અને સેવા એ જ ફળ છે. પુષ્ટિ માર્ગ એવો અગાધ છે કે એક એક વાત કરીએ. કાલે માએ એક બહુ સરસ વાત કરી હતી, બધાએ સાંભળી હશે. મને બહુ ગમી હતી એટલે ફરી અનુસંધાન કરું છું. આજે એક વૈષ્ણવનો બરોડાથી ફોન આવ્યો તો કે મા તો કેટલું સરસ બોલતા હતા અને કેટલું સહજ હતા, આમ તમારી બાજુમાં બેસીને વાત કરતા હતા. મને કે તમારા ભાગ્યની તો ક્યાં સરાહના કરું. મેં તો વલ્લભની કૃપા હોય તો વલ્લભ મળે. અમને માએ ખૂબ પ્રેમ આપ્યો અને અમને સખડી પ્રસાદ એ લેવડાવ્યો કે મારા વૈષ્ણવ એમને ન જાય. તો માએ જે એક વાત કરી મને બહુ ગમી, એ તો પ્રેમ કી બાત હે વો તો બંદગી તેરે બસ કી નહીં. એમણે ગોકુળનાથજીનો દાખલો આપ્યો હતો, બધાએ સાંભળ્યો હતો કે ગોકુળનાથજી સ્નાન કરી અપરસમાં સેવામાં જતા હતા અને પગ નીચે એક બહારથી ઉડતો ઉડતો કાગળ આવ્યો અને એ પગમાં આવી ગયો. એટલે બધાએ કીધું, ચેરાજ આ કાગળ ઉડતો ઉડતો બહારથી આવ્યો, આપ છોવાઈ ગયા. ગોકુળનાથે હાથમાં કાગળ લીધો, અંદર લૈલા મજનૂની સ્ટોરી લખેલી હતી. ગોકુળનાથજી રાજી થઈ ગયા. ये तो सच्चे प्रेम की कहानी है, ये तो सच्चे प्रेम की कहानी है. प्रेम से भला क्या कोई छू जाता है, प्रेम से भला क्या कोई छू जाता है. मैं नहीं छुआ, मेरी अपरस छुई नहीं गई. मैं प्रभु के सन्मुख जाऊंगा. પ્રેમથી કોઈ છોવાતું નથી. એટલે અમે માને મને વાલ કરતા હતા, હું માને હાથ પકડીને રાજી થતી રહી. માએ કીધું હું નથી છોવાતી તારાથી ને. મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. આમ એમને એટલું ગમતું હતું ને કે ભોજન કરીને અમે કીધું આપ વિશ્રામ લ્યો. ભોજન કરી ક્ષણિક વિશ્રામ લે. માં કે નિજ મંડળી બોલાવી. આ નિજ મંડળી આવી છે, પાછા ક્યારે તમે મને મળવાના? હવે 90માં 6 મહિનાની વાર છે. ઈલા કાલની કોઈને ખબર નથી. તો હું તો તમારે બધાને યાર બેસીશ. અને બહાર હિંચકા ઉપર આવ્યા. આંખમાં ચમક હતી અને વૈષ્ણવને જોઈને જે ખીલાતા. આજે 90 વર્ષે માએ કેવા વચનામૃત કર્યા. કાલનો દિવસ ભરાઈ ગયો. આજનો દિવસ મારે કેવો મંગલકારી રે. આજ સખી મારે ઘેર પધાર્યા ગોકુળના ગિરધાર. ખરેખર ઘણીવાર બગાસું ખાતા પતાસું મળી જાય. એટલે ગોપાલ પ્રભુના દર્શન તો સુંદર થયા. આરતી થઈ રાજભોગની, ખેલાવ્યા ને ખેલા, પણ ફળ માં મળ્યા એ મળી ગયું. માએ જે પ્રેમ કર્યો, આટલી ઉંમરે આપણા લગભગ અમારા બધાની માં ન હોય,
પણ અલૌકિકમાં કેવી એના કાલે અમે દર્શન કર્યા. અને એક એક નામ વાલ કરે. તમે આવ્યા મને બહુ ગમ્યું. મને વૈષ્ણવ બહુ ગમે. વૈષ્ણવ થકી તો અમે ઉજળે છે. વૈષ્ણવ આવે છે ને વલ્લભની વાતો કરે છે, મને બહુ ગમે છે. અને રસિયો ગાયો તો મારા વાલા ઘણી વાર મેં તમને કીધું એમ બગાસું ખાતા પતાસું મળી ગયું, જેની અનુભૂતિ કાલે મને થઈ અને બધાએ આનંદ કર્યો. અને જાતા વેત આપણને ગોપાલલાલજીને દર્શન થયા 10:30 10:30 11 વાગે ખોઈલા બરાબર રાજભોગમાં. તો મને તો એવું લાગ્યું કે ઓલા ગોપાલ ઠાકોરજી બધી ગાયો લઈને આવ્યા છે, ગાયો ચરે છે અને ઠાકોરજી કદમના વૃક્ષને નીચે આમ ઓલી લકોટી લઈને આમ ઊભા છે અને ચારે બાજુ જુએ છે કારી ને ઘુમર ને આ હા હા યમુના ને ગંગા ને. નાને કીધું માં તો કામ તો આ રાજ પંચાયતનું સ્વરૂપ છે, વેણું વગાડે છે, પણ આ તો કાર્યો ઠાકોર છે. ક્યારે કોને કેવા દર્શન આપે કાંઈ ખબર પડતી નથી. તો એવી રીતે ઊભા હતા ને હું આ બાજુ, તો મને એવું લાગે કે મારી સામું જોઈને હસે છે, કારણ કે સ્વરૂપ સીધું નથી મુખારવે, આમ છે, આડું છે. એટલે જાણે આપણી સામું જોઈને કહેતા હોય ને તને જ બોલાવતો હતો. તમારા વાલા નિધિના સ્વરૂપની લીલા તો જેને નિધિ મળી હોય ને જેના માથે બિરાજતા હોય એ જાણે. હું ને તમે તો માહે પડ્યા મહાસુખ માણે, દેખન હારા દાજે. એ બધાને વિરામ આપીએ. હવે વ્રજ વિહાર. વ્રજ ના આવે. કાલે માએ કેવી સરસ, માનાય મનમાં વ્રજ આવી ગયો. એ કે હમણાં તારી તમે લોકો ગયા હતા તો હું આવી હતી સપ્તાહમાં, બધું કર્યું, પણ મારું ઘર ત્યાં નંદ ચોકમાં હતું. હવે અમે ગલીમાં બહુ ફર્યા છીએ. તે ગોકુળની ગળીઓને દર્શન ન કર્યા ને ત્યાં સુધી મને અધૂરું લાગ્યું. ગોકુળની ગલીઓ સાંકડી રે, ત્યાં તો ઠોરની રેલ મછેલ મારા વાલા. ગોકુળની ગલીઓ સાંકડી રે, ખેલે છે નંદનો લાલ મારા વાલા. ગેડી દડો તો ત્યાં તો ખેલતા રે, આવ્યા છે બળદેવ રાજ મારા વાલા. ગોકુળની ગલીઓ સાંકડી રે, નંદ બાવાની આંગળે લાલા આવ્યા રે. જાય છે યમુના તટ મારા વાલા. ગોકુળની ગલીઓ સાંકડી રે, યમુના સ્નાન કરીને વાલા આવ્યા રે. રસ્તામાં ભેટે દીનો નાથ રે, ગોકુળની ગલીઓ આ પેલાનું ધોળ છે, મને બહુ યાદેય નથી ને બહુ આવડતું નથી, પણ આની 2-3 કડીઓ એ જ છે કે ગળીઓ સાંકડી છે. એટલે તમને ઠાકોરજી જતા આવતા દર્શન થાય જ. સાંકડી હોય એટલે સામું મળે છે. આજે અત્યારે 6 લેન થઈ ગયા ને 8 લેન થઈ ગયા ને 10 થઈ ગયા ને ગાડીઓ પસાર થઈ જાય તોય ખબર ન પડે. પણ એ જ વસ્તુ તમે ગામડામાં જાઓ અને પાણી ભરવા, પહેલાં તો કૂવે પાણી ભરવા જતા હતા, તો પાણી ભરવા જતા હોય ને આપણે રાતના આવ્યા હોય મામાને ઘરે અને સવારે મામી ભેગો નાનો ઘડો લઈને જઈએ અને બધા સિંચતા હોય ને આવતા હોય, લે ભણવા આવી ગયા, ક્યારે આવ્યા બાપા? રાતના આવ્યા. સારું સારું, હારા છે ને? સમજુબા હારા છે ને? ઘરે બધા હારા છે ને? ફુવાને બધા. એટલે ભાણી બાપા જ ઘરે આવજો રમવા બાપા, એ ગાય વિયાણી છે, બછરું નાનું નાનું છે, તમને બહુ ગમશે હો ભાણીબા, તમને વાલ કરે એવું છે. અને એ ખેતરેથી ને પોંક હવે તો આવ્યો છે, એટલે જાજો મામા ભેગા ખેતરે, એટલે પોંક લઈ આવજો ભાણીબા, ગમે એવો. જો આ પ્રેમ જોયો છે. એટલે અત્યારના તો એવું લાગે છે કે જાણે પ્રેમ કરવામાં પૈસા ખર્ચાય. આ સારા શબ્દો બોલ્યા એમાં એ ગામની મામીને કંઈ પૈસા નથી બેઠા, અને આટલા બધા ઘઉં થયા હોય એમાંથી આટલો પોક ભાણીબાર લે તો એ લોકો એમ સમજે કે આજે ભાણીબારના મોઢે ગયો એટલે અમારે તો હો બામણ ને એક ભાણે છે.
ઓલી બછરી આવી હોય એટલે ગાય દૂધ વધુ આપતી હોય. એ તમારા નસીબનો જ બાપા બછરી વિયાણી છે. ઉભા રહ્યો તાળીમાં ગયા હોત તો દૂધ પીઓ માં. ભાણીબા એમ ન જવાય બાપા, અમારે સમજુબા તમારા ગામની દીકરી, તમને એમ થોડા જવા દેવાય બાપા, બેહો. પછી ઘરે આવી એટલે મામી પૂછે, આજ કાં બટા જીવતીબા ખાવામાં ઓછું કર્યું? અડધો રોટલો ન ખાતો બેટા? હું તો શીતળ મામાને ત્યાં આટલું બધું મામી કૈયાવાળું દૂધ. એ કે હા હમણાં એની ગાય વિયાણી, સાચી વાત છે તમારી. પણ બાપા પછી અહીંયા ઘરે મને નાના ખીજાય છે કે તું જીવતીબાને બરાબર જમાડતી ને. આ પ્રેમ જોયો છે ને, એટલે અત્યારે તો બધું આ મને તો બહુ જ ઓછું લાગે. મને તો ક્યાંય ગઈ હોય ને કોઈ ઓછો પ્રેમ કરે ને તો મને એમ લાગે અહીં ક્યાં આવી ગઈ. પ્રેમ પૈસાથી નથી થતો, પ્રેમ વસ્તુથી નથી થતો, પ્રેમ મનથી હૃદયથી થાય છે. પ્રેમ બુદ્ધિથી નથી થતો. બુદ્ધિ છે ને હિસાબ રાખે છે અને હૃદય છે ને વિશાળતા. અડધામાંથી અડધું અને એમાંથી નહીં અડધું. એક વૈષ્ણવ હતા તો એના ગામમાં 2-3 વર્ષથી ને વરસાદ નહોતો પડ્યો. એટલે પહેલાંના જમાનાના માણસો આમ કોઠા ડાયા હતા, એટલે 2 વર્ષ ચાલે એટલું અનાજ તો હોય. તો મને એક ભગવતીએ વાત કરી હતી. એટલે પેલા કોઠીઓ હતી ગારાની, એ ભરી રાખે. એ કે હિન્દુ અમારા ગામડામાં એવું હતું કે અમે કોઠીઓ ભરી રાખીએ, પછી નવા ઘઉં થાય ને તો ઓલા જૂના ઘઉં અમે 2 વર્ષના ભર્યા હોય તો ચોખા જૂના સારા, પણ ઘઉં પછી સારા ન રહે. એટલે અમે એ ઘઉં હોય ને પછી અમારે ડેલી વાળવા આવતા હોય, 12 વાળવાવાળા હોય, પછી આ માટલું દેવા આવતા હોય, આ બધાને અમે દઈ દઈએ અને પછી બીજા નવા ભરીએ. તો 2 વર્ષ વરસાદ ન પડ્યો એટલે ઘઉંના ઠૂંઠા તો એમને ઠરી ગયા, કાંઈ થયું નહીં. હવે દર વખતે આપતા હોય એટલે ઓલા લોકોએ અમારી આશા રાખીને બેઠા હોય ને, એટલે એ કે મારા સાસુએ કીધું કે આપણે અડધું આપીએ ને અડધું આપણા માટે રાખીએ. એટલે બધાએ જે 4 રોટલી ખાતા હતા ને અમે 2 રોટલી ખાતા. શું કહું કે ઘઉં પહોંચી શકે એમ નથી. અને જે છોકરાઓ નાના હતા તો મામાને ઘરેથી એને કાગળ આવી ગયો, બેનને માલુમ થાય કે 2 વર્ષથી વરસાદ નથી પડ્યો તો ભાણિયા ભાણીને અહીંયા મોકલી દેજો. એટલે ત્યાં મોકલી દીધા. હવે એ કે એક વાણંદ હતા, તમારા પહેલાંના જમાનામાં આવી દુકાનો ને એવું નહોતું, ઘરે આવે અને વાણંદ વતું કરી જાય. હવે વાણંદ મારા સસરાની હજામત કરવા 2-4 દિવસે આવે અને આપણા ઘરે ઠાકોરજી બિરાજે. એટલે પછી બાપાને એ કહે કે મારા પપ્પા નવડાવે અને પછી પોતે નાય અને પછી અપરસમાં સ્નાન કરીને સેવા કરવા આવે. હવે એ વાણંદ અઠવાડિયામાં 2 વાર આવે, એક વાર 3જી વાર આવ્યા. એટલે બાપાએ કીધું ભાઈ આ તો મેં નાહી લીધું, તો રવિવારે અને બુધવારે આવે છે, આજે તો શનિવાર કેમ આવ્યો? ના બાપા અહીંથી નીકળો તો ને. એટલે મને એમ થયું મારા બાપાને જય શ્રી કૃષ્ણ. પણ કે મોડું કેમ બોલસ? મોડું એટલે મીઠે મોડું નહીં, ઢીલું કેમ બોલસ? મોડું કેમ બોલસ બાપા? કાંઈ તકલીફ છે? ના બાપા કાંઈ તકલીફ નથી. કાંઈ કામ છે બાપા તારે? કેમ બેઠો? ના હુવાણે એટલે આમ તો બેઠો છું. ત્યાં બાબા રહેવાય. વના સાચું બોલ. એના વને ચંદ હતો. વના સાચું બોલ. આજે આટલા વર્ષથી તો હજામત કરવા આવે તારા બાપાને. રવિને બુધ સિવાય ક્યારે આવ્યો નથી. તારા વારા છે ગામમાં કે? અને એક જ વાણંદ હતો. કાંઈ કામ છે બટા? મારી સામું જો. ત્યાં તો આંખમાંથી મારે કંગા થઈ ગયું. મોટી બા કહેવાય કે મને ખબર નથી, પણ મારા છોકરાઓને મોસાળમાં કોઈ નથી. એની માં એકની એક. આ દકાળે તો આ 3જું વર્ષ વરસાદ પડે કે નહીં ખબર નથી. પરમદીનું અનાજ ઘરમાં છે જ નહીં એટલે દયડું નથી. રવિવારે ને
બુધવારે અહીંથી ને રોટલા તમે બાંધી દો ઠાકોરજીને ધરાવેલા, 2 દી હલાવીએ ને પાણી પી લઈએ. ગાય નહીં ખાય સોચું હોય એટલે દૂધ બરાબર ન આપે ને એના બચ્ચું મરી જાય તો અમે શું કરીએ? બચ્ચાને ધવડાવી દઈએ અને વધે એટલું લઈએ. એ અમે પીતા નથી પણ મેળવી દઈએ એટલે છાશ થાય ને મોટી ભાઈ, તો એ રોટલા અમારે 2 દી હાલે. પણ ઓલો નાનકો છે ને એ કાલનો ભૂખ વડે જ ખેંચાડ્યો છે, એણે રાતનું કંઈ ખાધું નથી ને, તો હવારનો કજીએ ચડ્યો છે. હવે કોઈ દી ક્યાંય માગ્યું નથી. તો મેં કીધું કે ઠાકોરજીને ભોગ આવી ગયો હોય અને તમે ગાયને ખવડાવી દીધું હોય તો થોડુંક નાનકા માટે લેતો જાઓ. અરે મારા દીકરા, તું તો અમારા પેટના દીકરો જ વના. કાલનો છોકરો ભૂખ્યો તે અમને કીધું નહીં. ઊભો રહે. ઠાકોરજીને ધરાયું હતું, ભેગું કરી અડધો અડધ આપી દીધું. મને તારે બપોરે રોજ અહીંથી લઈ જવાનું. એ કે બા તમારી મને ખબર છે, આ 2 વર્ષથી વરસાદ પડતો નથી, તમારી કોઠીની મને ખબર છે. એ કે એ કોઠીની ખબર છે, આ કોઠીની તો તને ખબર નથી ને વના. બધું બરાબર છે, તાર રોજ બપોરે આવી જવાનું. હવે એને એક જ દીકરો હતો, 2 માણા પોતે. રાતના દીકરાએ પૂછ્યું, માં તમે વનાને રોજ બોલાવ્યો, ઓલરેડી આપણે અડધું તો આપી દીધું છે, આપણે જ બધા માપમાં. માં ક્યાં 10 તોલાનો મારો હાર છે બટા, તારા હારે જા. એ લોકો હોનીને ધંધો કરે છે, એ વેચ્યા અને એક ગાય હારામાં લઈ લઈ અને અનાજનું ગાડા ભરીને લઈ આવ. એમાં અડધું વનાને ત્યાં દે છે. પહેલાં આપણે કાઢ લેશું કારણ કે આપણા ઘરે ઠાકોરજી બિરાજે, અને સન્મુખ કરીને બાકી અડધું વનાને ત્યાં ઉતારતો. એટલે જાય એટલે 2-3 દિવસ તો થાય ગાડામાં. પહેલાં ક્યાં આવું ગાડીઓ ને ટ્રક ને એવું હતું. એટલે બને છે ની વાત પછી માએ નિર્ણય લઈ લીધો કે ગામમાં મારા ઘરે ઠાકોરજી બિરાજે ત્યાં સુધી કોઈ ભૂખ્યું નહીં રહે. એ કે આ 10 તોલા ભલે ગયા, જો આ વર્ષે ન પડે તો 50 તોલા હોનું વેચી નાખું છું, પણ ગામમાં કોઈને ભૂખ્યું મારે રહેવા દેવું નથી. સાસરે ગયા એટલે જમાઈરાજ ઓચિંતા ના આવ્યા. ખરું થયું ને 2 વર્ષથી તમારે વરસાદ નથી પડતો, અહીંયા આવતા રહ્યો ને, ખોયલું તો રહેવાનું જ છે, કંઈ તો લઈ જવાનું નથી, અને તમારું ગામ તો સારું જ, લૂંટફાટ તો થતી નથી. એ કે હું કામે આવ્યો છું, આ હાર વેચવી કે હે એ કે ગાય લઈ જાવીશ અને આ અનાજ 2-3 ગાડા ભરીને લઈ જાઉં છું. અમારા ગામમાં ઘણાને તકલીફ છે, એટલે મારી બાએ એ કે અમારી વ્યવહારના તો વખાણ ન થાય. એ કે હાર વેચવાની જરૂર હોય, અમે અહીંયા નથી બેઠા. 4 ગાડા ભરીને ઘઉં ને બાજરો ને જવાર લઈ જાઓ, તમારે જોયું એટલું રાખો ને ગામમાં વેચી દો, અને દર અઠવાડિયે તમને અહીંથી અનાજ આવી જશે. અને જ્યાં સુધી દકાળ છે, ગામડામાં દુષ્કાળને દકાળ કહે, જ્યાં સુધી દકાળ છે ત્યાં સુધી અઠવાડિયે 1 ગાડું અહીંથી આવશે, ચિંતા કરો. અમારા ઘરે ઠાકોરજી બિરાજે છે એટલે તો મારી બેનને આપી છે. વૈષ્ણવ કેવા હોય. હવે આ તો આવ્યા, અડધે આવ્યા સમાચાર મળ્યા, અનરાધાર વરસાદ પડ્યો. તમે સારા કાર્ય કરો ને એનો બદલો પ્રભુ આપે છે, આપે છે, આપે છે. પણ વરસાદ પડ્યા પછી પાકે તો 2-3 મહિને ને, બાજરી નહીં પાકતા વાર લાગે. એટલે ઘરે આવ્યા એટલે અડધું અનાજ લઈ લીધું, અડધું સન્મુખ કર્યો, ગાડાને પાછું વાળ્યું બળદને, ને વનેચંદના ઘરે ગયા. વના બાર અનાજ એ મારા બાપલિયા, મારી જેવી તકલીફ ઘણાઈને છે. તો કે જેને છે ને બધા વેચીને લઈ લ્યો, ને બધાએ વેચીને લીધું. અને અનાજ થયું ત્યાં સુધી
ગામડેથી ને રોજ એક ગાડું ભરીને અનાજ આવે. મારા વાલા, આ વૈષ્ણવતા છે. વેચીને ખાવ. આ કોઈ કપોળ કલ્પિત વાર્તા મેં તમને કહી નથી મારા નાના. તો વૈષ્ણવો આને કહેવાય. વૈષ્ણવનો સંગ થાય તન મન ના દોષ જાય, મિથ્યા પ્રપંચ મારા જાય ટળી. અત્યારે જે આજ બધું ચાલી રહ્યું છે એ પુષ્ટિ માર્ગ તો નથી જ. કોઈ ફોન કરે પાઠ કરાવવા છે, કેટલા જણા આવે? ઓલા એમ કે મારા રૂમ નાનો જ, 15 જણા. 15 જણાને આવવા જવાના રિક્ષાના પૈસા, વલ્લભને પેટ ધરવાની અને ચા નાસ્તો છે વ્યવસ્થા તો હું તમને આ પાડું. આ પુષ્ટિ માર્ગ નથી મારા વાલા. જે બિચારા નિષ્કંચન છે, રિક્ષા ચલાવે છે, કોઈ ઉબરમાં છે, કોઈ ઓલા દાડિયા કરે છે. કોરોનામાં તો એક વૈષ્ણવ એવા હતા, એ લારી લઈને ગામડે જાય અને ઓલા વાસણ ને પછી ઓલું કપડાં ધોવાનું બ્રશ ને એ બધું વેચે. હવે કોરોનામાં તો બધું બંધ થઈ ગયું. હવે એ તો અઠવાડિયે ને અઠવાડિયે કે મહિને 5 કિલો ઘઉં લઈ આવે અને ઘંટીએ દળાવે. હવે તકલીફ એવી થઈ, પછી એણે આજુબાજુવાળાને કીધું કે ભાઈ મારી લારીમાં સામાન છે, તમે બધા બહાર લેવા ન જાઓ ને હું તમને જે ભાવે પડ્યો છે પણ મારે અનાજ તો લાવવું પડે. એમાં એક વૈષ્ણવે એને કહી દીધું, કાંઈ કરવાની જરૂર નથી. એને કહી દીધું કે તમે તમારા લિસ્ટ દઈ આવજો આ દુકાને અને બધું ત્યાંથી મહિનાનું ભરી લેવાનું. જ્યાં સુધી આ તકલીફ છે ત્યાં સુધી તમારે કોઈને કહેવાનું નહીં. ઓલા કે અમે વૈષ્ણવ વાણિયા છીએ. એ કે ભાઈ પ્રગટ કરે રસ જાય, તમારે કોઈને નહીં કહેવાનું. એ મારા મોઢેથી ને જ્યારે ખબર પડે કોઈને કીધું જ તો તમારું ખાવડું ને મારું મોઢું ખાવડું એટલે ચંપલ મારજો. અને દર મહિને એને ત્યાં 2 દૂધની બાટલી અને 500 રૂપિયા રોકડા કે આ દળાવા જાઓ, શાક લાવવાનું હોય, 500 કે 1000 રૂપિયા દઈ આવતા હતા. અને એ પોતે નહોતા જતા. કોણે એના માટે કર્યું એને આજની તારીખમાં નથી ખબર, પણ કોરોના રહ્યા ત્યાં સુધી આવા વૈષ્ણવોએ આવા વૈષ્ણવોને મદદ કરી છે. તો મારા વાલા, વૈષ્ણવતા આને કહેવાય. બોલો વલ્લભાદ. વ્રજ, વ્રજ વિહાર. વ્રજ ન આવે ત્યાં સુધી દિવસ અધૂરો. જીવનમાં વ્રજની વાતો આવે એટલે દિવસ મધુરો. અત્યારે આપણે ગિરિરાજજીનું અનુસંધાન લઈએ છીએ. નવનીત પ્રિય શાસ્ત્રીએ સાગરને ગાગરમાં ભર્યો છે. કાલે આપણે સુરદાસીનું પદમાં કીધું હતું, અબ તો સાચો કલિયુગ આવ્યો, છીપત ગોવર્ધન. કાલે આપણે વાત કરી હતી પરમ દિવસે કે ગોવર્ધન તલ જેટલા ઘટે છે. ઘટત વૃંદાવન. અત્યારે પેલું જો અત્યારનું ભૌતિક વૃંદાવન તો ચાલે બાજુ વિકસી રહ્યું છે. સિમેન્ટના જંગલો તૈયાર થઈ રહ્યા છે, વનરાય ખલાસ થઈ ગઈ છે, યમુનાજીમાં જળ ઘટી રહ્યું છે, યમુના નીર छिપાયો. ઘટતો નથી, નીર छिપાવી દીધું છે કે કળિયુગમાં હવે પ્રગટ કાંઈ કરાય એવું છે નહીં. રામાવતારમાં સેતુબંધન પૂરું થતું પર્વતા યથાસ્થાને મૂકી દેવાની આજ્ઞાથી હનુમાનજીએ ગિરિરાજજીને વ્રજમાં પધરાવ્યા. હવે આગળ સારસ્વત કલ્પમાં ગિરિરાજજી 14 કોસ લાંબા, 7 કોસ ઊંચા અને 4 કોસ પૂળા હતા. 5000 વર્ષ પહેલાં જ્યારે ઠાકોરજી ગિરિકંદરાપા ગિરિરાજ ઉપર ગાયો ચરાવવા પધારતા, સારસ્વત કલ્પમાં ગિરિરાજજી 14 કોસ લાંબા, 7 કોસ ઊંચા. અત્યારે તો 2-2.5 કોસ માંડ છે, ઓલો શ્રાપ લાગ્યો છે ને. 4 કોસ પોળા હતા. શ્યામ ઢાક, ગુલાલ કુંડ, બિલછુ કુંડ, ટોડનો ઘનો, રાધા કૃષ્ણ કુંડ, જમણાવતા, ચંદ્ર સરોવર, પૂંછરી વગેરે ગિરિરાજજીની તળેટીમાં ગણાય છે. આ બધા તળેટીમાં હતા. આપણે ગિરિરાજજીની માનસી અધૂરી રહી ગઈ છે વ્રજમાં. એ જ્યારે પાછી અનુકૂળતા આવશે ત્યારે આપણે પૂરી કરીશું.
અત્યારે ગિરિરાજજી 7 કોસ લાંબા, પહેલાં કેટલા? 14 કોસ, અત્યારે અડધા થઈ ગયા. 100 ફૂટ ઊંચા, પહેલાં 7 ફૂટ હતા, 7 કોસ હતા, અત્યારે ફક્ત 100 ફૂટ. ગિરિરાજજીના વચલા ભાઈ કાંતાનાથ પર્વત ગણાય છે, જે ચિત્રકૂટ ઉપર છે, જે કામદગીરી ગણાય. ચિત્રકૂટ પાસે પર્વત છે, જે કામદગીરી ગણાય છે. ચિત્રકૂટ પાસે પર્વત પર સીતારામ લક્ષ્મણજીના બેઠક જે છે, તેમાં વચ્ચે કદમખંડીમાં મહાપ્રભુજીના બેઠક જે છે. ચિત્રકૂટમાં આટલા હાવ નાના બેઠક જે છે. મુખ્યજીને આપણે અંદર જાય, ત્રીજું અંદર કોઈ ઊભું ન રહી શકે, આવી ન શકે, પણ સેવાક્રમ બહુ સરસ ચાલે છે. આપણે ગયા તો નીચેથી નાહીને જવાનું, અને ઊંચે પગથિયા લગભગ 30-40 છે, અને કદમખંડીમાં મહાપ્રભુજીના બેઠક જે છે. વલ્લભ ત્યાં મળવા આવ્યા હતા. રામચંદ્રજીએ વિનંતી કરી કે વલ્લભ પધારો ને મારવાલા. વલ્લભ પધાર્યા તો હનુમાનજી ત્યાં બેઠા હતા. તો વલ્લભને જોયા તો રામચંદ્રજી ઊભા થઈને વલ્લભને ભેટી પડ્યા. હનુમાનજીનું ગમ્યું કે મારો ભગવાન, મારો પ્રભુ આચાર્યને મળવા જાય, આચાર્ય પાસે દોડે. પણ મનમાં કાંઈ વિચાર આવ્યો, પાછો ધરબી દીધો. રામજી તો અંતર્યામી, પછી કેળાનો પણો એટલે અંદર ઇલાયચી ને ખાંડનો ભૂકો ને બધું ધરાવીને ભોગ ધરાવ્યો ને બે એકબીજાના. હવે હનુમાનજીનો સંશય થયો એટલે રામ કે દૂર તો કરવો પડે. વલ્લભ સરયુ નદીને કિનારે સંધ્યાવંદન કરતા હતા. હનુમાનજીને કીધું રામજી કે જરા તપાસ કરી આવતો, આચાર્ય મહાપ્રભુ શું કરી રહ્યા છે. તો આવ્યા તો વલ્લભ સંધ્યાવંદન કરીને પરવારીને ઊભા થવા જતા હતા. હનુમાનજીને સાક્ષાત રામચંદ્રજીના દર્શન વલ્લભમાં થયા. દંડવત કર્યા, સાક્ષાત ત્યાં નહોતા કર્યા કે આ તો મારો નાથ છે. ત્યારે કહ્યું હનુમાનજી કેમ આવવાની? ના ના, આ બાજુથી નીકળો ને એટલે દંડવત કરે. એ કે મારે તમને એક વાત કરવાની છે. કે હા મારા વાલા, એ કે તમે રામ સીતાની સાથે 24 કલાક રહ્યો છો, તમે આ નગ્ન અવસ્થામાં રહ્યો છો ને બરાબર નથી, તમે એક વલ્કલ ધારણ કરો. હનુમાનજી કે આપની વાત સાચી. ત્યારથી હનુમાનજીએ વલ્કલ ધારણ કરવાનું ચાલુ કર્યું અને પાછા આવ્યા. રામચંદ્રજીને દંડવત કર્યા, બધા સંશય દૂર થઈ ગયા. રામચંદ્રજી કે સાંભળ હનુમાન, વલ્લભ મારું રૂપ ધારણ કરી શકે, પણ હું વલ્લભનું રૂપ ધારણ ન કરી શકું. માવજીને ને એ નહીં, વલ્લભે રણછોડરાય તરીકે દર્શન આપ્યા હતા. જેની જે સ્વરૂપમાં આસક્તિ હોય વલ્લભ દર્શન આપે, પણ વલ્લભનું સ્વરૂપ કોઈ ધારણ કરી શકે નહીં. તો આ પર્વતની કાંતાનાથની કામદગીરી એની બધી લીલા છે. જે 3 ભાઈઓ હતો, કામદગીરી એટલે કે કાંતાનાથ, ચરણાદ્રી અને ગોવર્ધન. આ લીલાના વિરામ આપીએ. બોલો વલ્લભાથી હરિરાય વાંગ મુક્તા વલે. 16મું સર્વાત્મા ભાવ નિરૂપણમ. કૃષ્ણસ્ય કૃપયા કિંચિશ્ચ હૃદયાગત્યા મયા સર્વાત્મ ભાવ શબ્દાર્થ કશ્ચનાથ વિવિચ્ય. ગુજરાતી. પ્રભુની કૃપા કંઈક અંશે હૃદયમાં બિરાજે છે, તેને લઈને હું સર્વાત્મા ભાવ એ શબ્દનો અર્થ કાંઈક સ્પષ્ટ કરીને કહું છું. હરિરાય જેમ કહે છે કે સર્વાત્મા ભાવની સ્પષ્ટતા કરવાની કે વર્ણન કરવાની કે સમજાવવાની મારું સામર્થ્ય નથી, પરંતુ પ્રભુની વલ્લભની કૃપા હૃદયમાં, કે આજે હું જે કાંઈ બોલીશ એ મારા વલ્લભની કૃપાથી બોલીશ. અને કહે છે સર્વેષામ ઇન્દ્રિયાણામ હિ દેહાદિના તથા પુનઃ
આત્મભાવો ભગવતી સર્વભાવ સકથ્યતે. બધી ઇન્દ્રિયો તેમ દેહ વગેરેનો ભગવાનમાં આત્મભાવ તે સર્વાત્મ ભાવ કહેવાય. આત્મભાવનું સ્વરૂપ નીચેના શ્લોકમાં સમજાવવામાં આવ્યું છે. સર્વાત્મ ભાવ એટલે બધા ભાવ. પણ આ ક્યારે સમજાય? જ્યારે આત્મભાવ સમજાય ત્યારે. પરમ દિવસે મેં ઓલો દાખલો આપ્યો તો પેલા સંત નીકળ્યા અને રોવાનો અવાજ આવતો કે કેમ રોવો છે? મારા પિતા વયા ગયા, ઓલો કે મારો ભાઈ, ઓલો કે આયાને કેમ ખોટું બોલો છે? તો કે વયા ગયા. એ આત્મા વયો ગયો તો, એ પરમાત્મા પાસે પહોંચી ગયો હતો. એટલે દેહ તો એવો ને એવો જ છે, એમાંથી વાળમાંથી એક કણે ઓછી ન થઈ, પણ છતાંય હવે એ દેહ રહ્યો, હવે મનુષ્ય ન રહ્યો, હવે જીવ ન રહ્યો, અંદરથી જીવાત્મા પરમાત્મા પાસે પહોંચી ગયો. આત્મા પરમાત્મા પહોંચે એનું વિવરણ હરિરાયજી અહીં કરે છે. બોલો વલ્લભાધીશ. દયારામભાઈના ચંદ્રાવલા 15મું ચંદ્રાવળું ચાલે છે. હવે આગળ આમાં સારભૂત બતાવ્યું છે નામનો મહિમા. આગળ આવ્યું કે સતયુગમાં તમે ધ્યાન કરો, તપ કરો, ત્રેતાયુગમાં તમે યજ્ઞ કરો, દ્વાપરમાં તમે પૂજા કરો, કળયુગમાં કાંઈ નહીં કરી શકો, કાંઈ ચોખ્ખું જ નથી. આ જમીન ચોખ્ખી છે ના, ગાયનું દૂધ ચોખ્ખું છે ના, ઘી લઈ આવો બહારથી ચોખ્ખું છે ના, હવ્ય ચોખ્ખું છે ના, મધ ચોખ્ખું છે ના. અરે એ તો ઠીક, પૂજા કરાવવા વાળો બ્રાહ્મણ પર સાચા શ્લોક બોલે છે ના, એ બધા એની પરાકાષ્ઠા. તમે ચોખ્ખા છે? તમારા હૃદયમાં કેટલો દ્વેષ, ક્લેશ, પાપ, પ્રપંચ, તો તમે કાંઈ નહીં કરી શકો. તો સતત શું કરશો કળિયુગમાં? શ્રી કૃષ્ણ શરણામમાં. આમાં સારભૂત બતાવ્યું છે કે શ્રી કૃષ્ણ શરણમમાં આ મંત્ર મહાન છે. તેથી સર્વાત્મા ભાવથી, જો આમાંય સર્વાત્મા ભાવ આવ્યો, હરિરાયજી વાગ મુકતા હોય, અને આમાંય સર્વાત્મા ભાવ આવ્યો. તેથી સર્વાત્મા ભાવથી સ્મરણ, કીર્તન, જપ આદિ કરવા, તેને ન ભૂલવું. તમને ગમે એ ભાવ તમારા મનમાં આવે, તમે સેવા નથી કરી શકતા, સ્મરણ નથી કરી શકતા, સત્સંગ નથી કરી, પણ સતત શ્રી કૃષ્ણ શરણમમાં બોલી શકો છો. બસ સતત શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં સતત નામ સ્મરણ ચાલુ રાખવું, આ મારી સલાહ છે. દયારામભાઈ મેં મતી, આ તો વલ્લભ કે છે નવરત્ન ગ્રંથમાં, સતતમ શ્રી કૃષ્ણ શરણમમાં. એવું મારું માનવું છે. તમે કરો એવું તો વલ્લભ ક્યાંય કે આ વલ્લભને આમ કેટલી બધી વિચક્ષણતા છે, ક્યાંય ઉપદેશ જ નથી આપ્યો. એથી મેં મતી, આવું મારું માનવું છે. આજે તમે ઘરમાં સૌથી વડીલો અને છોકરાઓ કાંઈ ખોટું કરતા હોય તો તમે એમ કહો બેટા આવું ના થાય તો સારું, એવું મારું માનવું છે. પછી તમારી ઈચ્છા. સલાહ નથી, ઉપદેશ નથી, તમે તમારો મત જણાવ્યો. તો વલ્લભ આપણને મત જણાવે છે કે ઈતિ મેં મતી. પણ આપણે ડોબા છીએ, સમજતા જ નથી. વલ્લભે તો ઘણું બધું સમજાવી દીધું, સમજાઈ તરી ગયા, અને આપણે બધા હજી અહીંયા ડૂબવા માટે તૈયાર જ છીએ. જો વલ્લભની વાણી સમજાઈ જાય ને પછી આપણે બીજું કાંઈ કરવાનું રહેતું જ નથી. શાસ્ત્રો પુરાણો તેમજ વિદ્વાનનો પુકારીને કહી છે કે કળિયુગમાં ભગવાન શ્રી કૃષ્ણનું નામ સંકીર્તન સર્વોત્તમ છે. વલ્લભના સર્વોત્તમ સ્તોત્ર 108 નામ સર્વથી ઉત્તમ. તો કૃષ્ણનું નામ સર્વથી ઉત્તમ છે. તમે મૂળમાં પાણી પાવ ને એને પહોંચે. હવે અન્ય દેવતાને માની એ શું છે? ડાળખા છે, પાંદડા છે, ડાળીઓ છે. તમે એના પર પાણી પાછો જાશે ક્યાં? મૂળમાં. તો ડાયરેક્ટ મૂળમાં નાખો. અહીંથી પ્લેનમાં જવાની ઠાકોરજીએ વ્યવસ્થા કરી દીધી હોય, બોમ્બે 1.5 કલાક. હવે તમે એમ કહો ને મારે વિરમગામ થાય જવું, ત્યાં બદલાવવું,
પછી મુંબઈ જાઓ. વલ્લભ કે તારા નસીબ, કર તારે એમ કરવું હોય તો. એટલે ઘણાય કરે એવું. અમે બધા ભગવાનમાં માનીએ તો જાઓ, બધા સ્ટેશને ઊભા રહેતા. ઘણી ટ્રેન સુપરફાસ્ટ હોય, આ વંદે માતરમ જેવી, કે તમે 11:30 નીકળો કે 3 વાગે નીકળો, 7:30 બોમ્બે. પ્લેન કરતાં ઓછો, કારણ કે પ્લેને તો જાઓ ને 2 કલાક પહેલાં ચેકિંગ ને ઉતરો ને ચેકિંગ ને 8 કલાક. આમાં તો ગયા એટલે સીધા તમે 4.5 કલાકે પહોંચી જાઓ. હવે તમે એમ કહો ના મારે લોકલમાં જવું, જે સ્ટેશન ઊભી રહીએ, તો ભાઈ તારા નસીબ, તારા માટે વંદે માતરમ તૈયાર છે. ઘણા એમ કે મોંઘી પડે, પણ તમારા 2 દી બગડે બોમ્બે પહોંચવામાં, એ મોંઘા ન પડે? રસ્તામાં ખાઓ ને પીવો ને લઈ જવાનું ને ખાવાનું લેવાનું ને ઘડી ઘડી પાણી લેવાનું ને બીસરે, એ મારા વાલા, એના કરતાં આમાં જાઓ ને. આ દાખલો આપું જ, કોઈ એડવર્ટાઇઝ નથી, પાછા ઊંધું ન સમજતા હો મારા વાલા. તો આપણને વલ્લભે ડાયરેક્ટ આપી દીધું કે તારા ઘરે તારા માથે બિરાજતા તારા ઠાકોરજી, તારે એકેય ટ્રેનમાં જવાની જરૂર નથી. એ તારા ઘરે આવી ગયો છે પુષ્પક વિમાનમાં બેસીને. હવે તારે જોવાનું છે એને સાચવવો કે બહાર કાઢવો. માટે બુદ્ધિમાન એને જ કહી શકાય કે જે આ તત્વને સમજીને જીવનમાં ઉતારે. આ કીર્તનથી ચિત્ત, મન, વાણી બધાની એકાગ્રતા સાધી શકાય છે. જો શરૂઆતમાં ચિત્ત ચોંટે નહીં અને ઘડપણમાં ઠાકોરજીનું નામ ન લઈ શકો. અત્યારે જો આપણી ઉંમર થઈ, બરાબર, શરીર દુખતું હોય ને હાથ પગ, તમે નામ લેવા જાઓ ને તો તમારાથી 2 વાર બોલાઈ જાય. એવું કાંઈ બામ છે? એવું કોઈ મલમ છે? મને ઓછું થાય. નામ શું લઈએ છે? શ્રી કૃષ્ણ શરણમાં. તો મારા વાલા ઘડપણમાં તો તમે કશું કરી શકવા જ નથી. જે કરી શકશો એ યુવાનીમાં કરી શકશો. હવે તમારે જોવાનું છે. પણ યુવાની તો એવી ચટાકેદાર હોય ને, તમને આ બધું કરવું ગમે જ નહીં. અમને નહોતું ગમતું, અમે એ જ હતા. પણ અમદાવાદ આવ્યા તો અમને એટલું મા બાપે શીખવાડ્યું હતું કે સવારે મંગળાના દર્શન કરવા જવા એટલે 4 વૈષ્ણવના દર્શન થાય, અને રવિવારે જાઓ તો સત્સંગ મળે. તો 40 વર્ષ પહેલાં 7:30 વાગે ગમે તે પોસ્ટ ઓફિસમાં હોઈએ, સાયકલ હોય કે લ્યુના હોય કે સુવેગા હોય કે કાઇનેટિક હોય કે ગાડી આવી, મંગળાના દર્શન કરવા જવાના. અને મહિનામાં 1-2 વાર ક્યાંય રવિવારે પાઠ હોય, સત્સંગ હોય, તો આપણને હા પાડે તો આપણે ત્યાં જવાનું. વૈષ્ણવનો સંગ મળ્યો, એમાં ભગવદીઓ ઘણા મળી ગયા. તો હવે હું રોજ જે મંદિરે 7:30 જતી હતી, એ ઠાકોરજીને 11 જઈને કહું કે આપ મારા ઘરે જ આવી ગયા, એટલે હું દોડાદોડ નથી કરતી. પહેલાં આપણને એનામાં આસક્તિ હતી, કેમ? આપણા ઘરે પ્રભુ નહોતા. પછી કે હવે તારી ઉંમર થઈ, હવે તારી તબિયત, હું જ તારા ઘરે આવી જાઉં. આવી ગયા. પણ જ્યાંથી આવ્યા છે ત્યાં 11 જઈએ અને અનુસંધાન કરીએ કે પ્રભુ રોજ હું એટલે આવતી હતી, આપ મારા ઘરે નહોતા. સતયુગમાં ધ્યાન, ત્રેતામાં યજ્ઞ, દ્વાપરમાં પૂજન અને કળિયુગ કેવળ કેશવ કીર્તન ફળદાય છે. અત્યારે આપણે બધા શું કરી શકીએ? કાંઈ નહીં. સેવામાં હાથ પવિત્ર કરીએ, એમાં લૌકિક જ વાતો, વિચાર લૌકિક, શરીર લૌકિક. 84,252 ભગવદીઓનું જે ચિત્ત પરોવાતું હતું એવું આપણું નહીં. આસ્કરણ રાજા મોહનનાગરની સેવા કરતા હતા, એવા તન્મય હતા. પાછળથી ઓલા સૈનિકે ભાલો માર્યો, અહીંયા નીકળો, અને લોહી. એને ખબર નથી, તન્મય હતા પ્રભુની સેવામાં. અને અનુસર થયા ત્યાં ઓલા ખવાસી, હવે રાજા સાહેબ કે શું થયું? કાઢો ભાલો. આટલી તન્મયતા હોય ને તો 84,252 જેમ આપણી યાર વાતો કરે. અત્યારે ઘણા કે ઈલાબેન 50 વર્ષે ઠાકોરજી બિરાજે, કાંઈ સાનું, પણ આપણે સાનુભાવ કરાવે એવું કંઈ કરીએ છીએ? તમે 2 કલાક સેવામાં હોય, એમાં 2 મિનિટ તો તન્મય થઈ જાઓ. એ 2 મિનિટમાં તમને અણસારો આપી દેશે. પણ હું હોઉં કે તમે હોય, ખાલી ક્રિયા કરીએ છીએ. પણ ઠાકોરજી કે મને વિશ્વાસ છે, ક્રિયા કરતાં કરતાં પણ એક દિવસ તું ફળ સુધી પહોંચીશ. તળેટીમાં રોજ 1 પગથિયું ચડવા જાય અને બીક લાગે પડી જશું,
આ પગથિયું તૂટેલું છે, બાજુમાં પકડવાનું નથી. ઠાકોરજી કે એકવાર તું એક પગથિયું ચડી જાય છે પછી બીજો પગ બીજા ઉપર તારે મૂકા વિના છૂટકો જ નથી. તો આપણે રોજ સેવા રૂપી એક પગથિયા ઉપર છીએ, એ ચડાવી દેવાના, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હરિનું સંકીર્તન તે મણિરૂપ છે. આ સાર સમજીને બીજા સાધનોનો મોહ છોડી દેવો કલવ કીર્તન કે બસ કેશવ કીર્તન કરવાનું કે બીજું કાંઈ નહીં. તને કાંઈ નથી આવડતું તો કાંઈ વાંધો નહીં, મને તો ખાતા આવડે. ઈલાબેન કે એ કે કાંઈ વાંધો નહીં, ધરીને લે. ઘણાય બીએ છે. શરૂઆતમાં હું બીતી હતી, ઓલા દૂધ મિશ્રી ધરાવી અને સવારે તો 9 વાગે તો નોકરી છોડી દીધી, રાજી થઈ જતા હતા. ના, નોકરી તો ચાલુ હતી કે આપણે તો આનંદ. હવે ભગવદીઓ મારી પાછળ પડી ગયા. 2-3 તો મને આમ જેમ હું અત્યારે ગોળ ખોદું છે બધાય મારી કશું જ નથી. લા જે બનાવે ને તો મેં કીધું હું તો સવારે ભાખરી શાક કરીને ઓફિસ જાઉં ને 11:30 છોકરાઓને જમાડું, હું જમું સ્કૂલમાં મૂકવા જાઉં, ભાખરી શાક ધરાવું. મને કે આ હે, મેં કીધું શું? મને કે આ તું જે બનાવ. મેં કીધું રવિવારે 2 શાક, દાળ ભાત, રોટલી, સંભારો, છાશ, એકાદું કાંઈક સ્વીટ હોય, મારા છોકરાઓને ભાવે છે, ફરસાણ. તો કે રવિવાર ઠાકોરજીને જલસા. તો મને બરાબર યાદ છે. ભગવતી મેં કીધું તમને કહેવાય નહીં, પણ હું નોકરી કરું ને 11:30 આવું એટલે છોકરાઓને મારા ડબ્બા પર દેવાના હોય, વાળ ઓળાવી દઉં, બેને જમાડું અને 12 ને 5 સાયકલ પાછળ બેસાડીને મૂકવા જાઉં. એટલે મારો મેળ ન પડે. એ કે ભાખરી શાક ધરાવ, મેં ધરાવાય, જે બનાવી ધરાવાય. ત્યારે મને આમ અજુગતું લાગતું હતું, પણ પછી ધરાવવા માંડે તો ખબર પડી કે પ્રભુ તો કહે છે કે તું બનાવે ધરાવ, મને ન બનાવ ઉલ્લું. ત્યારે મને બધા કહેતા ને કે હવે ઠાકોરજીને એકલા મિશ્રીથી ન ચાલે, તો હું મૂર્તિ સમજતી હતી. એટલે મને પ્રભુને વળી હું આપણે ધરાવીએ છીએ ને, પણ જ્યારે સ્વરૂપ સમજાયું, જ્યારે સાક્ષાત છે એવી પ્રતીતિ થઈ, ત્યારે એમ થયું ને અમારા પ્રભુને ભૂખ લાગે છે, એને દૂધ મિશ્રીથી પેટ ના ભરાય. બોલો વલ્લભાધીશ, શ્રી વલ્લભાધીશ. સુબુદ્ધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. સવા અયમ સખ્યનું ગીત સત્કથું વેદેશુ ગુહેશુ ચ ગોહવાદિભિ ય એક ઈશો જગદાત્મલીલયા સૃજત્વત્યતિ ન તત્ર સજ્જતે. અર્થ, જે ઈશ્વર પોતાની લીલા વડે જગતને સર્જે છે, રક્ષા કરે છે અને સંહાર કરે છે, તો પણ એનાથી બંધાતા નથી. પ્રગટ કરે, એનું પાલન પોષણ કરે ને સંહાર કરે, એને કોઈ અસર નથી થતી. આપણે તો એક ખોટી માળા લઈ આવ્યા હોય ને, એ ન મળતી હોય તો આખું ઘર ગાંડું કરીએ કે મારી 200 રૂપિયાની માળ. એટલી આસક્તિ છે આપણને. ઠાકોરજી તો સર્જનય કરે, એને પાલન પોષણ કરે અને પાછું એને નાશ પણ કરે. જરાય એનાથી એને ભેળાતા નથી. તેથી જ વેદના ગુઢ મંત્રોના જાણકોરાએ જેમની સતકથાનું ગાન કરેલું છે, હે સખી, આ શ્રી કૃષ્ણ એ જ ભગવાન છે. સુબોધિનીજી, જે કરતા હોય તે જ ભોગતા હોય, તેવો સંબંધ તો જ્યાં કરતા સ્વાર્થને માટે કાર્ય કરતો હોય ત્યાં હોય, પણ ભગવાન જીવો માટે કાર્ય કરે. પ્રભુ જે પણ કરે છે આપણા માટે કરે છે, એમના માટે કશું જ કરતા નથી. એટલે એમને આસક્તિ નથી. આપણે જે કરીએ બધું આપણા માટે જ કરીએ. સારો ડ્રેસ જોઈએ તો તરત રીકો જુઓ તો આ સ્ટેચ્યુને કેવો લાગે છે, એટલે તમે તરત બીજા દિવસે લઈ આવો. આસક્તિ ડ્રેસમાં થઈ કે નહીં? જ્યાં સુધી આ બધી આસક્તિ છે ત્યાં સુધી હજી ખમવાનું છે. કાઠિયાવાડીમાં ખમવાનું એટલે રાહ જોવાની છે. તેથી તેમનામાં ભોગતાપણું નથી. ભગવાન જીવના રૂપે ભોગતા છે માનીએ તો પણ જીવરૂપથી દોષના સંબંધથી હાનિ થતી નથી. જેમ કે દેહમાં વાળ હોય છે તે ધોળા થઈ જાય છે, દાંત શિથિલ થઈ જાય છે, એ બધા દેહના અવયવ છે, પણ એથી દેહની ક્ષતિ થતી નથી.
વાળ સફેદ થઈ જાય તે ગુણ છે, દોષ નથી. જીવ જો આ દેહ છે, વાળ ધોળા થઈ ગયા તો આપણે મરી ગયા? ના. દાંત પડી ગયા તો મરી ગયા? ના. આંખે મોતિયો આવ્યો તો મરી ગયા? ના. કાને સંભળાતું નથી તો જ્યારે દેહમાંથી આત્મા જશે ત્યારે ગયા. આ તો દેહના ધર્મ છે, આ તો થવાનું જ છે. ભલે કળિયુગમાં આપણે કાળા કરીએ, ચોકઠા નંખાવીએ, મોતિયા ઉતરાવીએ, પણ દેહ તો એનો ધર્મ બચાવે છે. જીવ માટે પ્રપંચથી ભોગ ઉત્પન્ન કર્યો છે, માટેનું ભોગતાપણું બતાવે. જેમ વાળનું કોઈ સ્વતંત્ર સામર્થ્ય નથી, એ પ્રમાણે જીવ અંશ હોવાથી એનામાં પોતાના માટે જગત નિર્માણ કરવાનું સામર્થ્ય. આજે ભગવાન જગત નિર્માણ કરી શકે, જીવ કરી શકે નહીં. આજે હું ઈચ્છું તો દુનિયાને પ્રગટ કરી ના, એ બધું કોણ કરી શકે? ઠાકોરજી. અને કોના માટે કરે છે? આપણા માટે. આજે આ મકાન બનાવ્યા ને ગાડી દીધી ને બંગલા દીધા ને ફાર્મ હાઉસ, કોના માટે? પણ આપણી એવી એક સમજ હોવી જોઈએ કે આ બધું ઠાકોરજીનું છે અને આપેલું ઠાકોરજીનું છે, એટલે કોને ભજવા જોઈએ? ઠાકોરજીને. પણ જીવ શું સમજે છે? હું ન હોત તો ખબર પડત. આજ કેટલી મહેનતે આ ઘર ઊંચું લાવી છું ખબર છે? બેન, કરવાવાળો ઠાકોરજી, તને નિમિત્ત બનાવીમાં ઊંચી શું થશે? પણ આપણે કરતા બની જાય છે ને ત્યારે ભોગતાપણું આવી જાય છે. ઠાકોરજી ક્યાંય કરતા બનતા નથી. એ જ પ્રમાણે જીવ અંશ હોવાથી એનામાં પોતાના માટે જગત નિર્માણ કરવાનું સામર્થ્ય નથી. પ્રયોજનમ મુદિક્ષ્યન મંદોપી પ્રવર્તત. કોઈ પણ પ્રયોજન વગરનું કામ મંદ બુદ્ધિ પણ કરતો નથી. ગાંડા માણાએ ભૂખ લાગે ને તો જ ખાય. મનુષ્ય કોઈ પણ પ્રયોજન વગર કોઈ કામ કર્યું તો નથી. અત્યારે આપણે વલ્લભપુરના ઘરે લગ્નમાં જવાનું જ, બરાબર? તો સાડીને બધું પહેરવાનું, તો પ્રયોજન શું છે? વલ્લભપુરને ત્યાં લગ્નમાં જઈએ છે એટલે સાડી પહેરવી જોઈએ. ભલે ત્રેવડ નથી, પહેરાતી નથી, પણ સમજ છે એવી વલ્લભે આપી છે. તો કોઈ પણ પ્રયોજન વગર કાંઈ કાર્ય આપણે કરતા નથી. તો પછી પોતાનો કોઈ સ્વાર્થ ન હોવા છતાં માત્ર પરાયા હિત માટે ભગવાન જબન કેમ ઉત્પન્ન કરે છે? તો આ બધું ભગવાન તો પોતાના માટે કાંઈ નથી કરે. આ બધું આ ભગવાને પોતાના માટે કર્યું? ના, આપણા માટે કર્યું છે. કેટલો પ્રેમ કરતા હશે પ્રભુ આપણને. આજે મકાન સરસ કરીએ અને દીકરો અમેરિકા હોય ને તો આપણે વિડીયો કોલ કરીએ કે તું આવે તો જોઈ લે, તારો રૂમાય બરાબર છે, તારું ફર્નિચર બરાબર છે, તને આ બાજુ ફાવશે? હવે જો મહેનત આપણી, પૈસા આપણા, બનાવીએ છીએ આપણે, ભેગું કર્યું આપણે, છતાંય ગમે એવું કોને બનાવીએ છીએ? દીકરો, જેણે કાંઈ નથી કર્યું આપણા માટે. તો આપણે ભગવાન માટે કાંઈ નથી કર્યું, છતાંય ભગવાન આ બધું કોના માટે કરે છે? અને એ દીકરો આપણને ફોન ન કરે, એ દીકરો આપણને કેમ છો એમ ન પૂછે, એ દીકરો આપણે 70 વર્ષના થાય તો 2 રૂપિયા કોઈ દી પિન લઈને ન મોકલે કે 100 ગ્રામ બદામ ન મોકલે. દુઃખ થાય છે ને. એમ આપણા ઠાકોરજી આપણા માટે બધું કર્યું જ, એનું નામ ન લઈએ, સંકીર્તન ન કરીએ, સેવા ન કરીએ, સ્મરણ ન કરીએ, સત્સંગ ન કરીએ, તો મારા વાલા જેમ આપણે દીકરો નથી કરતો કેવું બોલીએ છીએ કે આવા દીકરા હોય એના કરતાં દીપડા હારા. પહેલાંના જમાનામાં લોકો બોલતા તારા કરતાં પથ્થરો પેદા કર્યો હોત તો કપડાં ધોવાના કામમાં તો આવત. તો ભગવાન નહીં કહેતા હોય કે તને મોકલો એના કરતાં કોઈક પશુ બનાવ્યો તો સારું હતું? છતાંય આપણે સમજતા નથી. એવી શંકા થાય ત્યાં કહે છે, સખ્ય એનું ગીત સત્કથ હે સખી અનુપશ્ચાત કરણાંતર ગીતા રામ પુરસ્સભિવ્યક્તા સદભી કથા યસ્ય. હે સખી, અનુ એટલે પાછળથી, એટલે કે ભગવાનને લીલા કર્યા પછી. ગીતા એટલે રાગ પુરસ્કાર ગાયેલી છે. સત્કથા જેમની એવા ભગવાન છે. ભગવાનનું પ્રયોજન એ છે કે ચરિત્ર કરવામાં આવે છે કે સત્પુરુષો એનું કીર્તન કરે અથવા સખે બી સખ્ય
ભક્તિ સુધી પહોંચેલા ભક્તોએ અનુગીતા ભગવાનને કહ્યા પછી રાગ સાથે ગાયેલી છે. આ બધું આપણા માટે કર્યું, પણ આપણે હારા એવા છીએ ને, આમ આપણો દીકરો આપણા માટે કંઈ ન કરે તો ગામના ગોયણા આપણે બાંધીએ, અર મારો દીકરો આવો. ઠાકોરજી તો આપણું કંઈ કોઈને કહેતા જ નથી. ઠાકોરજી તેમ કે જેવો જેવો મારો, પણ તોય આપણે સમજતા નથી. એ કાંઈ નથી માગતો તમે મને હીરા મોતી માણેક, ના, તો મને યાદ કર, તો મને પ્રેમ કર. અને એ કહે છે કામ કરતાં કરતાં કર. સતત શ્રી કૃષ્ણ શરણમાં. સદુપા ભગવત કૃપા કથા. જેમની તેવા ભગવાન છે, જીવોને મુક્તિ આપવા તેમ કહે છે, એવો અર્થ છે. આ અર્થ પ્રમાણે ભગવાન જીવો પર કૃપા કરવા પણ કાર્ય કરેલ છે, એવો અર્થ છે. બોલો વલ્લભાત. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ. ચંદ્ર સરોવર पे सूरदास के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलशु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्बुदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાય. श्री वल्लभ के चरण कमल की. श्री वल्लभ के चरण कमल की. बलि 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 चाहिए. श्री वल्लभ गुण गाइए. वल्लभी सृष्टि समाज संग मिल जीवन को फल पाइए. श्री वल्लभ गुण गाइए. श्री वल्लभ गुण गाइए. या ते रसिक कहाइए. श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर जगत उजागर जगत उजागर गाय. વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલું એ મારે. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.